લા આ જુવાન કેમ આ ઝગમગ ઝગમગ થાય છે? કેમ લાગે છે ભો? જભો ના સેન મને તો એમ લાગે ભરતભાઈ કુઢી આઈ લાવે એવું લાગતું તું. મારો દીકરો લુક કેવું આવે છે લે? છોટો પડે ને પણ છોટો પડે છે. આ કેમ ભાઈ આજે આમ એટી કેટીમાં છો? લે તમને કઈ વાવડ નથી મળ્યા? ના મને કાંઈ વાવડ નથી જડ્યા લે. વહુનો વર થવાનો હો. ન હોય વાહ વાહ હારું હારું કાકા અમારે લાડવા ખાવા તો જડે. હા હો. ક્યાં ગામ કર્યું? પાળમાં. પાળમાં. હારું હારું. હા કોણ હગાવાલા કોઈ અહીંયા આવીશે ને હક પણ કરાવ્યું હોય? પાયલે કરાયું. પાયલી પાસેની બેન. ઓહો પૂરું કા નાક્ષ નીકળી જવાનો તમારો હાવ. કેનો અમારો? તમારો ને તમારી પેઢીનો નીકળી જવાનો. કોણ કાઢી નાખશે? આ પાયલી હક પણ કરાવ્યું ને? હા. જેટલા હક પણ કરાવ્યા છે ને એને ત્યાં બધું ધોરું થઈ ગયું. અલા કાકા તમને શું ખબર, એવું કાંઈ નથી. એલા ઈ આ હરામી માણા છે ઈ જ્યાં હક પણ કરાવે ને અહીંયા કોઈના ઘર આયલા જ નથી. કોણ પાયલી? હા આપને તો એવી લાગતી નથી. બિચારી કેમ કરતી હોય? અરે ગમે ત્યારે આપને મળે ને એનું મોઢું હસતું જ હોય. એનું મોઢું જ ખાલી હસતું તમને દેખાય, બાકી અંદર ખાને ઈ મોટી ગુંડી છે. એના ભાઈ કુટુંબમાં એની વેલ્યુ નથી. મને તારી વાત એને હલાવી પૂરું થઈ ગયું. પણ કાકા ફાઇનલ થઈ ગયું. નો મને પૂછાય નહીં તારે. પણ આપને આવી શું ખબર કે પાયલી આવી બધી હશે એમ? એલા તું ખોટા હલવાઈ ગયા. તમારે આ ખર્ચો તમારે જેટલો કરશો ને બધો માથે પડશે. હું એની રગે રગ જાણું છું. એટલે કાકા અમને તેમ હતું કે પાયલનું સારું થાય, એનું અભરે ભરાય. આંગળી તો સીધી. એ આંગળી તમને કેટલી વહમી લાગી ઈ ધ્યાન રાખજો. દીકરા મારાવ કોકને 5 જણાને પૂછો કોક હારા માણા હોય ને એને કહેવાય કે અમારે હક પણ કરવું છે. જેની ગામમાં કાંઈ વેલ્યુ ન હોય, કુટુંબમાં વેલ્યુ ન હોય, અને તમે એને કહીને બેઠા કે અમારે હક પણ કરાવવું, પાછું એને કરાવ્યું. ચાલ પૂરું તમારું પૂરું રવિડા પૂરું. રેવા દ્યો ને ગામની આગા પાછી કરો, માને શાંતિ રાખો. એટલે આ તમને હાસું કહીને તો તમને ખોટું લાગે. જાઓ તમારા મમરા ભરાય. કા પાયલ ભાભી અહીંયા ઉભા છો? હો ક્યાં પણ તમે ઝગમગ ઝગમગ થઈને ઉતાવળા પગે આયલા જાઓ અને આટલો બધો હરખ શું તમારા મોઢા ઉપર છે? એ ઝગમગ ઝગમગ તો હોય જ ને. કા એ રવિડો નહીં? હા હા રવિ. આથી એનું હક પણ મેં કરાવ્યું ને. આથી હું વેવાઈના ઘરે ગઈ હતી કે હવે આ બધી હે ને આપણે આ તારીખ બારીખ લેવી જોઈએ ને લગનની. હા એટલે નક્કી કરવા ગઈ હતી. તમે હક પણ કરાવ્યું એનું રવિનું? હા મેં કરાવ્યું. હા મને પૂછાય નહીં? ઓહો વળી એમાં તને હું વળી મારે પૂછવાનું હે ભાઈ? પેલા એ છોકરાને તને ખબર કઈ? ખબર જ છે. અસલ પિસ્તોલ જેવો રાજાના કુંવર જેવો છે. હાવત જાણે આયલો આવતો હોય ગાંડી ગીરનો. એના ધંધા શું છે એ ખબર તમને? એ મને ખબર જ છે. એમાં ધંધામાં શું છે કેમ એને કારખાનું છે કેમ? એના કારખાના છે. આપણે રસોડામાં ફર્નિચર ન કરે? હા એના ખાના હોય પછી એના ઓલા હેન્ડલ ન હોય? હા ઈ હેન્ડલ નું કારખાનું છે રવિડાને. છે લે એનું કારખાનું. ખોટું છે હવે. હવે જા હવે હું ને વેવાઈ ને બધાય કારખાને આટો મારી આવ્યા હવે. ઈ તમારો ડોહુ બીજાનું કારખાનું બતાવ્યું છે અને આ છોકરો હે ને લખણ ખોટો છે. આવ દારૂ પીએ છે, જુગાર રમે છે. એમ નહીં તું એ નાઈટ જાલીને બેઠો છો. અરે મને ખબર છે ગામમાં બધે વાતું થાય છે. 3 ફેરે તો મેં જોયો એને. એ કાઈ કોકનું હારું બોલો ના રવિડાનું હક પણ થયું. અસલ છોકરી જેડી એટલે તને હું મરચા લઈ ગયા? મરચાની વાત નથી, આમાં આબરૂ તારી જાહે. કાલ સવારે દારૂ પીને વહુને મારશે, ડખા થાય તો નામ કેનું આવશે? ભલાણીનું આવશે. હું તારા હાટું થઈને કહું છું આ હક પણ હે ને હજી હું કહું હે ને કેન્સલ કરાવી નાખ. એલા એ સોટી ડેડીમાં પાણો નો મરાય. અને તારો તો જો કે આ ધંધો જી છે. હવે કારખાને અમે 10 વાર આઠો મારી આવ્યા. આજુબાજુ વાળાને બધાને પૂછી લીધું. અરે ભલે ને પૂછ્યું એ બધાને કહી દીધું હોય અગાવે ને કે મહેમાન આવે ને તો આ કરજો. જો આ પેટમાં હે ને મને તારું બરે હે ને એટલે કહું છું. સાચું કહું છું, આમાં ખોટી તું હલવાઈ જાય. હાવ એટલે હાવ ઉઠિયાણ છે એ છોકરો. તે કોઈ દી કોઈની હારામ જીભ વાયરી છે? તમને હારું કહીને એટલે તમને એમ હાવ હું ખરાબ લાગુ પાછો. કે મારે હે ને તારી કાઈ હે ને આ ફીફા નથી સાંભળવા. બરોબર છે? જો વેવાઈને અસલ ગમી ગયું છે, વેવાઈને છોકરો ગમી ગયો, ધંધો ગમી ગયો, બરોબર છે, એકાબીજાને ગમી ગયો છે, તો પણ તને શું આટલી બધી પીડા ઉપડી છે એમ કહું છું. મને પીડા તારી છે, તું ખોટી હલવાઈ જાય. એ ભલે હું હલવાઈ જાઉં. હા તો જાઓ મરો. તું હે ને બારી કાઢવા ન આવતો. હા જાઓ.
જાઓ તમને હાસુ કહી ને તો અમે માનો નહીં. જાઓ મમરા ભરાઈને તે દી આવજો કહીજો. એ ભલે મમરા ભરાય ચેવડો કરીને ખાઈ જાઉં તું બળતરા કરમાં. હા જા જા જા. આવા નવા કેટલા કદેખીના પેટના ગામમાં છે. હું એના હારા હાટું કહું તો ઊંધી હાલે છે બોલ. હાલે વિપુ કાકા રામ રામ. તમારા ઘરે જ આવતો તો જો. કા કેમ મારી ઘરે કઈ કામકાજ પડ્યું કાકાનું? એ કામમાં એવું હતું કાકા હા કે આપણા શેઢાવાળી ઓલી વાડી નો રહી હા ઈ કાલે હાટું કરી નાખ્યું. પૂરું કરી નાખ્યું? પૂરું. અમને પેલા જ ખબર હતી કે તમે તરિયા ઝાટક ગમે તે દી કરશો ખરા. અરે તરિયા જાટક એટલે એમ નહીં, તો એ વેચી નાખી. કેટલા પૈસા એવા ખબર છે? કેટલા આવ્યા? કોથળા ભરાય. જમીનનો તો કાકા ભાવ છે એ કોથરા ભરાઈને જ આવે ને કે ઠેલી ભરાઈને ન આવે કઈ. વિપુલ કાકા મેં મારી લાઈફમાં છે ને આટલા પૈસા જોયા જ નથી. એમ ને? હા. હા. કેટલા કહેતો? કેટલા? 10 કરોડ. ઓહો ગાંડા થઈ જતા ને હો તમે. સમજો કેવામાં આટલા લાગે છે, બાકી પૈસા તો સમજો ખટારો ભરાઈને આવ્યા છે. એ તો ખટારો જ ભરાય ને કે ઠેલી તો ભરાય નહીં એની. હે જો આટલા પૈસા આવ્યા હે ને તો કામ કર, હું જમીનનો પૈસો જમીનમાં રોકાય. અમે ક્યાંક બીજે જમીન લઈ લે હારી. પણ વિપુલ કાકા મને એમ થાય છે હા કે જમીન કરતા એક કારખાનું ખોલું અને એસી માં બેઠા બેઠા પૈસા કમાય એવો કઈક ધંધો કરી તો કેવું લાગે? હા ઈ કરાય પણ શેનો તું ધંધો કરીશ? એ આપણા ગામના ઓલા હેતલ ભાભી નો રહ્યા હા 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 જીતુભાઈ ની હોવ. હા જીતુભાઈ ઘરના. એ હવે જીતુભાઈ રહ્યા ને એને હમણાંથી કામ મૂકી દીધું છે. ઈ પેલા ઇમિટેશન નું હે ને કારખાનું હલાવતા. હા એટલે મારો વિચાર એવો છે કે મારે ને એને છે ને પાર્ટનરમાં ભાગમાં ધંધો કરવો છે. પૈસા મારા, મહેનત એની. તો ગયા તાર પૈસા બધા પૂરું ગયા તારા પૈસા. કારખાનું કર્યા પેલા નો કરતો હું કહું ભાગમાં એની હારે ધંધો ન કરતો. કેમ? ના તારા પૈસા જે હે ને એ બધાય જાહે. હા બૂચ મારું ના દીકરા છે, એનો ઘરવાળો હારો છે, હેતલ ઉપર ભરોસો કરાય એમ નથી. જો વિપુલ કાકા મારે છે ને મગજમાં મને એમ થાય ને કે આ માણસ આને રેડી છે, મારાને ભેગો પાર્ટનરમાં ધંધો કરવો છે. પછી દુનિયા શું કરે ગમે ઈ ના પાડે ને તો હું ધંધો કરીશ ને કરીશ, ભલે પછી ખોટ આવે. એલા આવા 4-5 કારખાનામાં ભાગ રાખ્યા હતા એને અમુકના ઓલા જે પાર્ટનર હતા ને એનું બધાયનું પૂરું કરી નાખ્યું, બધોય કબજો કરી લીધો. એ મોટા ગુંડા છે એ ખબર તને? ઈ મોટા ગુંડા હોય ને તો હું એના કરતા મહાવિલન છું. એને હજી ખબર ન હોય મારી હું કોણ. સમજો હજી જૂનું આપણે કઈ ભૂલ્યા નથી. અને ખબર ન હોય ને તો આ હેતલ હે ને પેલા વકીલ હતી અને વકીલ ને બધી ખબર હોય કેવી રીતે કાગળિયા શું કરવા આવ્યા તારા સાઈન સિક્કા કરી લે ને બધો કબજો કરી લે. તને એમ કહું છું એલા સમજ નહીં મારી વાત ને તું. તમારી વાતો જ આવી હોય કાકા. માન એમ થાય કે આપણે કઈક ધંધો કરી કઈક કરી તા વચમાં પાણો નાખીને કે આ કાઈ કરાય નહીં, આ માણા આવા છે. તમારો ધંધો કારા સોર આયરે તું તારે ભાગ રાખજે, બાકી એની આયરે રાખતો નહીં. એ મારે રાખવો જ. આ તો રાખો જાવ. તમને કોઈ બોલાવે ને તઈ કહેજો. હા જાવ. મારે પાર્ટનરમાં ધંધો કરવો છે ને કરવો છે, ભલે ખોટ આવે. તો દીકરા મારે હું જોઉં છું તારો પાટણમાં ધંધો કેવો હાલે. 2 પાંદડે થાવા ન દઉં. વિપુલ કાકા હા ઢોરા ધોવાઈ ગયા. હા ઢોરા દોવાઈ ગયો. તો મને આપો ને દૂધ. કેમ આજ વેલા દૂધ લેવા આવ્યા? એ અમારા ઘરે મહેમાન બેઠા છે. કેવું છે મહેમાન આવ્યા? હા ઓલા સુરેશભાઈ રહ્યા ને. સુરેશભાઈ? અમે 10 કરોડની જમીન નો વેચી. હા હા સૂર્યો હા. હા તો ઈ આવ્યા છે તો ચાય પીવડાવો છે ને જમણવારે કરો તો થોડુંક દૂધ આપો વધારે હોય તો. એ કેમ આવ્યા છે? એમાં એવું છે ઇમિટેશન નું કારખાનું કરવાનું છે ને તો મારા ઘરવાળાને ને એને ભાગીદારીમાં કરવું છે. ઈ પૈસા રોકશે ને અમારી મહેનત. ઈ પૈસા રોકશે? હા ઈ પૈસા રોકશે. તમને ઈ જ માણા જઈડો? કેમ? હવે બૂચ મારું છે. હોય નહીં. હા તમારે ભૂખ ભેગી નું થવું? ના ના પણ 10 કરોડની જમીન વેચી ને બૂચ મારું. એ આમ જ બધા પૈસા ભેગા કર્યા છે. ના ના મને વિશ્વાસ નથી આવતો હો કાકા. વિશ્વાસ ને આવા કેટલી કારખાની જગ્યાએ એને પાર્ટનરમાં રાખ્યા. પછી જે પાર્ટનર હોય ને એના સાઈન કરાવી લે અને પછી મારે લત હાલે નીકળ. આમાં તારો કાંઈ ભાગ જ નહીં. ડાયરેક્ટ કઈ રીતે છેતરપિંડી કરે છે એના હારે ધંધો કરાય. અમને ઉપાધિમાં નાખી દે. અમે તો હરખના માયરા હમાતા નથી કે આમ જાવું છે ને આ કરવું છે ને ગાડીઓ લેવી ને હવે મારે શું કરવાનું? સાયકલ લેવાનો વેત નહીં રહે. જો તમારે પાર્ટનરમાં ધંધો કરવો ને તો કરો,
હું તો સાચી સલાહ દઉં. એને તો હારા સપના એવા દેખાડ્યા છો. તો એમ જ છે, બધાને સારા સપના જ દેખાડે છે, પણ સવારે ઉઠો તો ખબર પડે ધોરું ભાગ થઈ ગયું આપણું તો. ઓકે રે, તો હવે અમારે હું કેવો રસ્તો પકડવાનો? ના પાડી દ્યો, નથી ધંધો કરવો કઈ અમાર. બીજું શું હોય એમાં? બીવાનું ન હોય કઈ. આ તો તમે ઘર જેવો સંબંધ છે ને એટલે સલાહ સાચી આપું, બાકી હું કોઈને કહે નહીં. ઈ હાચું. હા લુખે છે. તો હવે મારે દૂધય નથી જોતું અને ચાય નથી પીવડાવવા. જમણવાર તો લેતા જાવ. તો ઈ એમ કહે કે ચા નો કે પીવડાવ્યો ને આમ તેમ. મારે એવું નથી, ચા પીને કાઢી મુકાય એને કહેવાય કે ભાઈ અમે ઘરમાં હે ને થોડુંક વિચારી લઈ, પછી તમને વાત કરશું. તમે તો હરખાઈ ઉપાધિમાં નખાવી દીધા હો. કઈ વાત? પીઓ દૂધ ઈ તો આ જો માતા કાકી બેઠી હે ઘરે, એ દૂધ લેતી હે. જા ધ્યાન રાખજો, પાટણમાં ધંધો એની હારે ન કરતા. હા જો નાલો અમે ઘરે જઈને વિચારીશ. ચટણી ને રોટલો ખાઈ લેજો, સમજાય છે ને? મારું બેટું સમજાતું નથી. જમીન બમીન બધું. હારું હાલો હું જાઉં. હા ભલે, હા સારું. હે કારા મોટા રેનું કે ધંધામાં ભાગમાં રહેવા દો. તે બગાડે ને, તમારે સામે દાસા જ બગાડવાની જરૂર છે. કેમ ડાસુ કેમ બગાડવાની જરૂર છે કે તો મને? ઊંડા કુવામાં ઉતારી વરજ કાપ્યા તમે તો. એ મે નહીં તે કાઈપા. એટલે મેં છે ને કાપ્યા. એમ નહીં, પેલા મોટી મોટી કરી ના. મારે કારખાનું છે ને મારે આટલી ગાડીઓ છે ને મારે આટલી જમીન છે ને. તો બધું મારે છે જ, કોને ના પાડી નથી એમ. હવે મને કાલ વિપુલ ભેગો થયો તો એમે કીધું એને આટલી જગ્યા નથી, આટલી એને ક્યાંય જગ્યા નથી ને કઈ કારખાનું નથી. એટલે વિપલા કાકાએ આવું કીધું. હા તો એ વિપલો કાકો તો મને તમારું કહેતો હતો શું કહેતો તો? કે જેટલા પાયલીએ ઘર કરાવ્યા છે ને ગામમાં, એના કોઈના ઘર યાદ નથી. એમ કહેતો તો. એને એના ભાઈઓ કુટુંબમાં કે હારું રાખ્યું નથી, દાડો વાટો માર નાખ્યો છે. અને મારે મોઢે તેમ કીધું ઈ કે હેને રવિડો છે ને એ હાવ એટલે હાવ હેને કામનો ઓલો છે ઈ કે. મને કે ન્યા તે ઈ કે મને કે તને કોઈનો જરૂર રવિડો જઈડો ઈ કે. રવિડા તે તો હેને મારા વેવાઈ પાસે મારી આબરૂ નો રહેવા દીધી. અરે તમે ઘરે સાંભળો તો ખરા. વિપલાએ મારા મોઢે તમારી કાપી અને તમારા મોઢે મારી કાપી એને. તો હું શું કહું છું રવિડા, હા, આનું કઈ કરવું પડે હો. આનો કઈક રસ્તો તો કરવો જ પડશે. બહુ ફૂદકે ચડ્યો છે મારો કોતીડો. ફેટકે સેડો એટલે જેવો કે એવો સેડો છે. તઈ તો હવે એક કામ કર, હા, એક રસ્તો કાઢી આય. રસ્તો કાઢી આનો. હાલો હાલો. કા ભાભી કઈ બાજુ જાવ છો? ગામત્રે જાઉં છું. એવું છે હા ભાભી, જે આપણે પાર્ટનરમાં જે ધંધો કરવો છે ને, આ એની ફાઇલ બનાવેલી છે, એમાં સાઈન કરી દો એટલે 2 વર્ષના એગ્રીમેન્ટ થાય. માફ કરો, અમારે એવું કાઈ નથી કરવું. કેમ તમે ના પાડો છો? જીતુભાઈ ક્યાં ગયા? ઈ બારે ગયા છે. અમારે ભાગીદારમાં ધંધો નથી કરવો. પણ કાલે તો તમે આ પાડતા હતા ને, હવે તમે કેમ ના પાડો છો? હવે અમારો વિચાર ફરી ગયો છે. એટલે તમારું ભાભી કહેવાનું શું થાય છે? એમાં એવું છે કે ગામમાં હે ને તમારા સમાચાર સાંભળ્યા છે કે આ મોટો બૂચ મારું છે. આ પતરાનું છે ને ઈ રહેવા દો. હવે તમારે અમાર ભાગીદારીમાં ધંધો કરવાનો થતો નથી. એમ નહીં ભાભી, આ ગામમાં છે કોણ? મને એમ કે છે બૂચ મારું છે, મને એનું નામ દિયો, કોણ છે ઈ? એટલે આપણા ગામમાં વિપુલ કાકા નથી? હા, આ એને મને કીધું ઈ કે મોટો બૂચ મારું છે અને આ ગાડીઓનું લઈને ફરે છે ને, ઈ બધાને બૂચ મારી મારીને બધું કર્યું. તમારું ઈ કા વૈચાવશે ઈ કે. કાઈ વાંધો નહીં ભાભી, આમ જો મારું એને કીધું એવું નથી, ઈ આખા ગામનું કહે છે અને તમારે ઈ નહીં સમજવાનું. તમારું હોતે મને કીધું છે કે સને એ હેતલ ભાભી એ પેલા સને વકીલ હતા, 2 જણા કુંડારા કરતા અને એમના માય નથી પોઈગા એમ કહેતા હતા વિપુલ કાકા. એવું છે? હા, વકીલની તો વાત પછી રહી. હા. પણ ભણવા જ બપોર સુધી ગઈ છો તો વકીલ ક્યાંથી બનું? જો ભાભી, આમાં તમે ગોટે ચડો છો ને હુંય ગોટે ચડું છું અને આને સને વિપુલ કાકાએ આખા ગામને ગોટે ચડાવ્યું છે. હવે સને આ ફેસલો તો અને વિપુલ કાકા પાસે થાય. હાલો વિપુલ કાકા પાસે. હાલો હાલો. આજ તો એને વારો કાઢ નાખો. કઈ બાજુ જાવ છો? આંધ્રા ભીત થઈને હાવ દેખાતું નથી? અરે ઓલા વિપલાની ઘીરે તમે ન્યા જ જાય છે રહ્યા. કા તમે ન્યા કામ ગાંગા થઈને જાવ છો? એને હે ને આ વિપુલ કાકાએ કેવું કર્યું તને ખબર છે કે? સાંભળો, આપણા બધાનો પ્રશ્ન એક જ છે, વિપુલ કાકાનો વારો કાઢવાનો છે. હાલો વિપુલ કાકા પાસે. ચલો. ક્યાં ગયા વિપુલ કાકા? બહાર નીકળો. ઓય વિપુલ કાકા, બહાર નીકળો.
હવ કરશે આવવામાં આ માલ ને એ આવો 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 કેમ છે હારું હે ને બધાયને હારા ને ક્યાં દીકરી છે મેદાનમાં મારો ખમયા કરો બાપા ખમયા કરો જરાક વાત જણાવશો કે મને સર્વિસ કરવાનું કારણ શું છે ભાઈ તને સર્વિસ કરવાનું કારણ ઈ છે આખા ગામમાં ઉપાડો લીધો છે હવે કોઈ દી ગામની પંચાયત કરીશ ના બાપા આજ પછી જો મારી જિંદગીમાં જો કોઈ ગામની પંચાયત કરું તો તમારો કૂતરો થાવ બાપા હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા હાલો મિત્રો હું છું સુરત ચારોલિયા જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ મહાદેવ મિત્રો હું છું હેતલ દેસાઈ અને મિત્રો તમને જો અમારો વિડિયો ગમે તો અમારી સ્ટાર વન મીડિયા ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો